સુરતના ઉધના કૈલાશનગરમાં બાઇક અથડાવાના ઝઘડા મુદ્દે યુવકની ચપ્પુ મારી હત્યા કરનાર આરોપી સમીર બહેરાને ઝડપી પાડતી ઉધના સર્વેલન્સ પોલીસ મૃતક સરોજ પાંડેસરાની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. સુરતની ઉધના પોલીસ દ્વારા હત્યાના ગણતરીના સમયમાં આરોપી સમીર બહેરાને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કર્યા. મૂળ ઓરિસ્સાના વતની સરોજ કુમાર ખીરોદ મહંતી ઉંમર વર્ષ 47 પાંડેસરાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર હતા. તારીખ 25 એપ્રિલે સરોજ કુમાર નોકરી પરથી છૂટીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉધના કૈલાશનગર શિવભીમ ચોક પાસે અચાનક મોપેડ પર આવેલા શખ્સે તેમની બાઇક સાથે અથડાવી હતી, જેથી સરોજે મોપેડ સવારને જોઈને ચલાવવા કહીને ઠપકો આપ્યો હતો, જેથી તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીમાં ઉશ્કેરાઈ ગયેલા મોપેડ સવારે પોતાની પાસેનું ચપ્પુ કાઢી સરોજ કુમાર ઉપર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. ગંભીર ઈજા પામેલા સરોજ કુમારને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ હત્યારા સમીર સદ્દામ બહેરા રહે હરિનગર સોસાયટી વિભાગ 3 ઉધના તેને પકડી પાડ્યો છે. સમીર ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલો છે. ઉધના કૈલાશનગર પાસે બાઇક સાથે મોપેડ અથડાવતા આપેલા ઠપકાથી ઉશ્કેરાઈ ગયેલા મોપેડ સવારે ચપ્પુના ઘા મારી યુવકની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને પકડી પાડ્યો છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.